મિત્રો, યુદ્ધ નાનું હોય કે મોટું, તે માત્ર નુકસાનને જ નોતરે છે. હાલના સમયમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનું પણ કંઈક આવું જ છે. આ યુદ્ધની નકારાત્મક અસરો આખા વિશ્વ પર થવા જઈ રહી છે. ભારતની વાત કરીએ તો તાજા સમાચારો પ્રમાણે એલપીજી ગેસની ખપતને પહોંચી વળવા માટે હાલ સરકાર દ્વારા ઔદ્યોગિક એલપીજી ગેસ પર કપાત મૂકવામાં આવી રહી છે. પરંતુ આપણા સમાજમાં અનેક કલાકારો રહે છે જેઓને આવી મોટી આપદાઓને અવસરમાં કેવી રીતે ફેરવવી તે સારી રીતે આવડે છે. આપણે સૌએ કોરોના કાળ દરમિયાન આવા અનેક અનુભવો કર્યા. જ્યારે આખું વિશ્વ મહામારીના ભરડામાં હતું, ત્યારે આવા અનેક કારગટિયાઓ લોકોની મજબૂરીનો લાભ લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરી અને કાળાબજારી કરી અઢળક રૂપિયો પણ કમાયા. આપણી પરિસ્થિતિ તો દુષ્કાળમાં અધિક માસ જેવી થવા જઈ રહી છે. પહેલેથી જ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કાળાબજારી જેવી સમસ્યાઓ વચ્ચે આવા કલાકારો માટે ફરી એક મોકો બની રહ્યો છે.